ગાંધીધામ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 1, 2 અને 3માં શું સમસ્યા છે? આ સાથોસાથ આ વિસ્તારના કામોને લઈને સ્થાનિકોની આગામી ચૂંટણીમાં નેતા પાસે શું અપેક્ષા રાખી રહ્યા છે, આવું સાંભળીએ તેમની પાસેથી। એબીપી અસ્મિતાના વિશેષ રજૂઆત મારો ઝોન મારી વાતમાં આજે ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1, 2, 3ની વાત કરીશું। વોર્ડના તમામ લોકો જે છે તે આપણી સાથે છે। હવે શું આશા અપેક્ષા છે? મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, સીધા લોકોથી વાત કરવાનો પ્રયાસ કરીશું। દાદા, ચૂંટણી આવવાની છે, શું કહેશો? કેવી આશા અપેક્ષા છે? સાહેબ, અમને આશા તો બહુ છે અને જોઈએ પણ છીએ। જે પહેલાં ગાંધીધામ નગરપાલિકા હતી અને હવે જે મહાનગરપાલિકા બની છે, અમારા તજુર્બા હિસાબે 50 વર્ષથી જે છે આવા કામ નથી થયા જે હમણાં થઈ રહ્યા છે। તમે જો ક્યાંય ગંદકી તમને જોવામાં નહીં આવશે। આખો ગામ નીટ એન્ડ ક્લીન લાગ્યો પડ્યો છે। જ્યાં ત્યાં રોડના બહુ સારા કામ થઈ રહ્યા છે, ક્યાં પણ કોઈ તકલીફ નથી। અને અમારા જે કમિશનર સાહેબ આવ્યા છે, અમને એમ લાગે છે કે અમારા ગામને જેને બનાવ્યો હતો ભાઈ પ્રતાપ, એનો અવતાર થઈને આવ્યા છે, હકીકતમાં કહીએ છીએ। અને બહુ જ્યારે પણ અમે એના કને જઈએ છીએ હંમેશા અમને સારી રીતે સાંભળે છે અને સમજે છે અને પાછા અમારા જે કંઈ તકલીફ હોય છે એ તાત્કાલિક પૂરી કરી આપે છે। બાકી અમને એક થોડીક તકલીફ છે કે જે આદિપુર ગામના પાણીની તકલીફ છે, જે 4 દિવસ આવે છે, એ અમને ડેલી જોઈએ। મહાનગરપાલિકાનું કામ છે દરરોજ પાણી આપવાનો અને એ પણ એના સાથે ચર્ચા થઈ છે। એ લોકોએ કીધું છે કે તમારો તાત્કાલિક થઈ જશે। અમને એક આશા છે કે જે ગામ આટલો સુંદર બન્યો છે એ પાણીની પણ સગવડ થઈ જાય, બસ એનાથી વધારે અમને કોઈ તકલીફ નથી। બહુ સારી વ્યવસ્થા ચાલી રહી છે। જી, તમે શું કહેશો? પ્રાથમિક સુવિધાને કેવી રીતે જોઈ રહ્યા છો? પહેલે નગરપાલિકા હતી, હવે મહાનગરપાલિકા છે, શું શું સમસ્યાની અંદર અત્યારે તો બહુ સરસ કામ કરી રહ્યા છે આપણા સાહેબ, પણ એક રિક્વેસ્ટ હતી કે ટ્રાફિકની બહુ તકલીફ છે। આજે દુકાનોમાં ગ્રાહકને આવવું હોય તો ગાડી રાખવાની, પાર્કિંગની બહુ વધારે તકલીફો છે। એના વિશે શું છે, ટ્રાફિકનો કોઈ માણસ ઊભો રાખવા જોઈએ અથવા ટ્રાફિકની એરિયા એ લોકો એક અલોટ કરે કે જ્યાં ગાડીઓ ટ્રાફિકને બધી સગવડ થઈ શકે। એના લીધે મેન શું છે, ગ્રાહકને અને આમ જનતાને બધાને તકલીફ ના નડે। અને બહુ જ સ્વચ્છતાની એક જરૂર છે કે હજી બી સ્વચ્છતા માટે એ લોકો બહુ સારા પ્રયાસ કરી રહ્યા છે, પણ હજી બી સ્વચ્છતાની અંદર થોડી વધારે કામગીરી, અને જેથી કરી આપણે એમાં થોડી એડ લગાવે કે ભાઈ સિટીઝન્સ બહુ જાગૃત થાય કે પોતાની રીતે એ લોકો કચરો ના ફગાવે, પોતાની રીતે સફાઈ રાખે, એની ખાસ જરૂર છે। આટલી જ અમારી રિક્વેસ્ટ છે। ચોક્કસથી દાદા, તમે શું કહો છો? રોડ, રસ્તા, ગટર પાણી, લાઇટની સમસ્યા છે કે નહીં, કે કેવી રીતે જોઈ રહ્યા છો? રોડ, રસ્તા અને ગટર પાણી તો એ બહુ સારી સુવિધા આપી રહ્યા છે અત્યારે, અને એ લોકોનો બી પ્રયત્ન પૂરો છે કે પબ્લિકને સારામાં સારું કાર્ય મળે, અને એ લોકો આપી બી રહ્યા છે। અને એ લોકોનો પૂરો પ્રયત્ન બી છે કે ભાઈ કોઈને તકલીફ ન પડે અને સૌને સારી રીતે કામ મળે, અને સુવિધા પણ સારી આપી રહ્યા છે। બસ અમે એમની સાથે જ છીએ, અને ખપે ત્યારે બી કહેશે અમે વેપારી એસોસિએશન તરફથી અમે બધા એમની સાથે જ છીએ। જી, ચોક્કસથી તમે શું કહેશો? રોડને કેવી રીતે જોઈ રહ્યા છો? પ્રાથમિક સુવિધામાં રોડ, રસ્તા, ગટર પાણી આવે છે, વિકાસ કેવો થઈ રહ્યો છે હવે મહાનગરપાલિકામાં? એટલે વિકાસની દૃષ્ટિએ જોઈએ તો મહાનગરપાલિકા બન્યા પછી બહુ સારી વ્યવસ્થા છે, બહુ સારી રીતે કાર્ય હાલે છે। અત્યારના બધી જગ્યાએ ઠેક ઠેકાણે તમે આદિપુર, ગાંધીધામ કોઈ પણ વિસ્તારમાં જાઓ, બધી જગ્યાએ વિકાસની વ્યવસ્થા ચાલુ જ છે, બધા પ્રયાસો ચાલુ જ છે। ને હું તો અપીલ કરીશ આપના માધ્યમથી બધાને કે જેટલો બને એટલો મહાનગરપાલિકાને બધાને સહકાર આપો। અમારા પૂર્વ કાઉન્સિલરો જે બી હતા એ બહુ સરસ હતા, અત્યારના બી બહુ સારું વિકાસ થઈ રહ્યો છે। હવે મારી એવી ઈચ્છા છે કે આદિપુર ગાંધીધામમાં એક પાણીની સમસ્યા છે કે પાણી દરરોજ આવવો જોઈએ, એ સાહેબ થોડોક અમારું નિવેદન સાંભળે ને પાણીને રોજની સપ્લાય કાપે। ચોક્કસથી પાણીની સમસ્યા છે। તમે શું કહેશો? કેવી રીતે જોઈ રહ્યા છો? મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે, પહેલે નગરપાલિકા હતી, શું સમસ્યા છે અને શું આશા અપેક્ષા મહાનગરપાલિકા? પહેલે પણ કંઈ તકલીફ નથી, અને અત્યારે જે સમય સાહેબ બધી રીતે સુવિધા માટે બધી ડોર ડિલિવરી, જેમ કચરો લેવા આવે છે, બધી ટાઈમ ટુ સર્વિસ છે, પહેલે એ બધી સર્વિસો હતી, પણ અત્યારે બહુ વાસ્ટ છે। સાહેબ આવવા પછી બધી રીતે સરકાર રોડની, કચરો, બીજું ત્રીજું, જેમ પાણીની પ્રોબ્લેમ આ બધા કીધું, બાકી કાંઈ પ્રોબ્લેમ નથી। જેમ વિકાસ થતો રોડ બધા સ્પીડલી કામ ચાલુ છે। ગાંધીધામના અંદરમાં આપણે જોયા રહ્યા કે જે પહેલે સ્પીડ હાલતો એની ડબલ હતા સ્પીડ હાલે છે કામ, બાકી બીજું કાંઈ પ્રોબ્લેમ જેવું નથી। બીજું તો હવે કાંઈક
છે નહીં. બાકી જે તે સમય હશે અમારે વેપારી એસોસિએશન બધા ભેગા રહેશે, સાહેબ ભેગા, અને સાથ સહકાર આપશું. જે હશે બધું આગળ. દાદા તમે વડીલ છો, ઘણા સમયથી અહીંયા રહ્યો છો, શું સમસ્યા, હવે શું આશા અપેક્ષા છે, અત્યારે શું સમસ્યા? અત્યારે સમસ્યા તો ખાસ નથી, બરાબર છે, બધું 99 બરાબર છે, બાકી 1% છે. બાકી આમ સાફ સફાઈ બરાબર છે. નગરપાલિકા 2 વાર ગાડી આવે છે સવાર સાંજ, અને પોતાના હિસાબથી બધા કચરો પેટીમાં નાખે છે, કોઈ શિકાયત નથી. બાકી પાણીની થોડી તકલીફ છે, પાણી નથી આવતું ટાઈમ પર. ગટરની કેવી સમસ્યા છે અહીંયા, ડ્રેનેજની? ગટરની તકલીફ નથી, થોડી પાણીની પીવાની તકલીફ છે. ચોક્કસથી તમે શું કહેશો, કેવી રીતે જોઈ રહ્યા છો? આદિપુર ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે, પહેલે શું સમસ્યા હતી, અત્યારે શું છે, હવે શું આશા અપેક્ષા? પહેલાં કરતાં તો બહુ સરસ છે. અત્યારે જે વિકાસ થાય રહ્યો, અને જે ટાઈમ થોડુંક લાગે બરાબર ને, પાણીનું થોડુંક છે એના ઉપર પણ એ લોકો કામ કરે છે, પણ એ પાણીનું થઈ જાય તો સમજી લો કે બહુ સારું છે. અમે ઘણી જગ્યા જોયું છે કે રોડ રસ્તા એ લોકો જે બનાવી રહ્યા પ્રોપર સરખી રીતે, પહેલાં કરતાં ઘણું વિકાસ છે. સાફ સફાઈમાં પણ વિકાસ છે. ડોર ટુ ડોર ગાડી આવે છે અમારી પાસે. અમારું પણ ફરજ થાય છે કે થોડુંક આપણે પોતાના આદિપુર ગાંધીધામને સ્વચ્છ રાખીએ. બાકી ઓલ ઓવર તમે જોવા જાઓ તો જે કામ ચાલુ છે એ બરાબર છે. થોડુંક ટાઈમ લાગે, પાણીનું મુદ્દો છે એમાં થઈ જાય. બાકી ગટર વગેરેનું અત્યારે એટલું ખાસ નથી, પહેલાં કરતાં બહુ સરસ છે, એનું વિકાસ છે. ગટરનું કોઈ એટલું ખાસ નથી, એમાં પાણીનું છે. એ પણ એ લોકો કામ કરી રહ્યા, આવી જાય તો સરસ છે, બધાને પાણીની હોય. પ્લસ એના પછી જે એક્સ્ટ્રા જે માણસો પાણીનું બગાડ કરે છે એ લોકો પર, એના ઉપર પણ એ લોકો વોચ રાખે છે, દંડ આપે છે. જેટલું આપણે પાણી બચાવશું એ બીજાને કામ આવશે. બાકી ઓલ ઓવર જે કામ થાય રહ્યો બરાબર થાય છે. વિકાસ થવામાં બનાવવામાં થોડુંક ટાઈમ લાગે છે. તમે વેપારી છો, ટ્રાફિકની સમસ્યા મૂળભૂત અહીંયા જોવા મળી રહી છે, કેવી રીતે જોઈ રહ્યા છો? ટ્રાફિકમાં જુઓ, જે ટ્રાફિકના હિસાબે જોવા જાઓ તો મહાનગરપાલિકા છે ને એ લોકો પોતાનું કામ કરે છે, પણ આપણે જે પબ્લિક છીએ, શહેરવાસીઓ છીએ, આપણે પણ જોવાનું કે આપણે જે ગાડી હોય 2 વ્હીલર કે 4 વ્હીલર જેમ તેમ પાર્ક ન કરવાની. આપણે જો વ્યવસ્થિત કરશું તો પાછળવાળાને બરાબર લાગશે, બરાબર ને? થોડુંક આપણને પણ કોઓપરેટ કરવું જોઈએ. જી ચોક્કસ. તમે કેવી રીતે જોઈ રહ્યા છો, શું કહેશો તમે? તો ટ્રાફિકનો તો બધે શહેરોમાં આપણે જોવા જઈએ તો, અને જ્યાં સુધી કોર્પોરેશનને પબ્લિક સાથ સહકાર આપે કે આપણે આપણી ગાડી જે દુકાને લઈ જઈએ અને વ્યવસ્થિત પાર્ક કરી અને બીજાને અડચણરૂપ ન થાય એવી રીતે પાર્ક કરીએ તો સુપેરે આ ટ્રાફિક સમસ્યા આપોઆપ નિવેડો આવી જાય. બાકી તો બધી ઓલ ઓવર બધી રીતે બરાબર છે. અને છતાંય હું એક વાત કહેવા માગું છું કે જો નગરપાલિકા અત્યારે જે રોડનું કામ ચાલુ છે તો આપણે એન્જિનિયરો અને કમિશનર સાહેબને હું રિક્વેસ્ટ કરી, મહેરબાની કરીને તમે એના ઉપર વોચ રાખો અને આડેધડ કામ ન કરે, લોટ પાણી લાને લાકડા જેવું કામ ન કરે. કેમ કે આપણે વિદેશોમાં જોઈએ છીએ કે રોડ છે એ જ્યારે બહુ મોટી આપત્તિ આવે ને ત્યારે રોડ તૂટે છે. બાકી અહીં તો જે રોડ બનાવે છે તો એક વરસાદમાં ધોવાઈ જાય છે, ખड्डा પડી જાય છે. તો એમાં મહેરબાની કરીને એન્જિનિયરો, નગરપાલિકાના જે એન્જિનિયરો છે એ મહેરબાની કરીને પર્સનલ વોચ રાખી અને કોન્ટ્રાક્ટરો ઉપર થોડીક નજર રાખે તો એ કામ વ્યવસ્થિત થાય અને આવનારી ભવિષ્યમાં પણ પેઢીને પણ આ રોડ કામ આવે અને સરકારશ્રી અને પબ્લિકનો જે વેરાનો જે પૈસો છે એ ખોટી રીતે વેપરાય નહીં, એમાં ખાસ કરીને એ જ રિક્વેસ્ટ કરવા માગું છું. જી ચોક્કસથી. દાદા તમે વડીલ છો, આટલા વર્ષથી અહીંયા રહ્યો છો, શું કહેશો, શું શું સમસ્યા અત્યારે જોવા મળી રહી છે? समस्या का समाधान तो धीरे धीरे होता है. जो पहले समस्या थी उसमें मुझे लगता है 50 से 60% उसका निकाल आ चुका है. कोई भी अच्छा काम करने जाते हैं उसमें टाइम तो लगता है. कोई बोले क्योंकि जादू की छड़ी से नहीं. जो कमिश्नर साहब अभी काम कर रहे हैं बहुत अच्छा कर रहे हैं, लेकिन उसका सुपरविज़न थोड़ा ज़रूरी है, लेकिन फिर भी एक्शन लेते हैं. अभी आपने देखा थोड़े दिन पहले जो इंजीनियर था उसका दूसरे डिपार्टमेंट में ट्रांसफ़र किया, तो कमिश्नर साहब को हम बधाई देना चाहते हैं. और जो विकास का कार्य होता, अभी आपने देखा कि 135 करोड़ का रिंग रोड जो घोड़ा चौकड़ी से लेके नेशनल हाईवे तक, जो गोपालपुरी स्टेशन से होके जिसको जोड़ता है, और थोड़ी तकलीफ़ें तो आती हैं विकास में, ये तो बात सच है कि कोई ना कोई
आदमी कुछ नाराज़ होते हैं, लेकिन उनको अपनी गलती सुधारनी चाहिए और विकास के काम में थोड़ी बहुत तकलीफ़ें आती हैं और वो अपने को सहना चाहिए। अगर अपने को विकास चाहिए तो तकलीफ़ें तो सहनी पड़ेंगी, बिना तकलीफ़ों का कोई भी विकास होता नहीं। જી ચોક્કસથી તમે શું કહેશો? હવે શું આશા અપેક્ષા રાખો છો? શું સમસ્યા છે? હવે શું આશા અપેક્ષા મહાનગરપાલિકા? એટલે જે રીતે કચ્છનો ઔદ્યોગિક વિકાસ થયો છે તો ટ્રાફિકની સમસ્યા અને આવી જે સમસ્યાઓ છે એ ધીરે ધીરે આગળ એનું કાર્ય થઈ રહ્યું છે, કારણ કે આજુબાજુના વિસ્તારોમાં જનસંખ્યાનું ઔદ્યોગિકરણના કારણે ત્યાં લોકોનો વસવાટ વધ્યો છે, એટલે ટ્રાફિકની સમસ્યા છે. પણ એના માટે પણ મહાનગરપાલિકા રસ્તાનું ચોડીકરણ ને એવા કાર્યોથી ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરી રહી છે. જી ચોક્કસથી ગામડાનો કેવો વિકાસ થાય છે? વોર્ડમાં ગામડાનો પણ સમાવેશ થયો છે. જ્યારથી ગાંધીધામ નગરપાલિકાથી મહાનગરપાલિકામાં રૂપાંતર થયું છે એના પછી છે મેન બધા રસ્તાઓ છે એ આખા ટાગોર રોડ જે છે એ નવીનીકરણ કરવામાં આવ્યું છે અને ઓમ સિનેપ્લેક્સથી ગોપાલપુરીથી સંતોષીમાં 4 રસ્તા બધાને બ્યુટિફિકેશન રોડ કરવામાં આવ્યા છે અને એની પહોળાઈ મોટી કરવામાં આવી છે. અને આખા ગાંધીધામ આદિપુર વિસ્તારમાં સ્ટ્રોમ વોટર જે મોટી સમસ્યા પહેલે હતી કે પાણી નિકાલની, વરસાદી પાણીના નિકાલની, એનો રોડ વિથ સ્ટ્રોમ વોટર નાલાઓનું કામ નવીનીકરણ અને બધી જગ્યાએ રોડ વિથ સ્ટ્રોમ વોટર નાલાઓનું કામ ચાલુ છે. તો એનાથી શહેરમાં પાણી ન ભરાય એ સમસ્યાનો હલ આવશે અને મોટા પાયે જલથી નલથી જલ જે યોજના છે એ પણ 2-3 મહિનામાં સંપૂર્ણ રીતે છે, એનો પણ નવીનીકરણ અને ગાંધીધામમાં નવા 8 મોટા ટાંકા બન્યા છે, જેમ ગુરુકુલમાં 35 લાખ લીટર, 9Bમાં 10 લાખ લીટર, હાઉસિંગ બોર્ડમાં એવી રીતના 2B ટાંકો, 4B ટાંકો બધાએ નવીનીકરણ આવ્યા છે. તો એનાથી એકાંતરે 99% પાણી આવશે અને નગરપાલિકાથી મહાનગરપાલિકામાં થયા એના વિકાસના ઘણા કામો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અને નગરપાલિકા દ્વારા મહાનગર દ્વારા ચાલુ છે. જી ચોક્કસથી કહી શકાય કે મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે, ત્યારે ગાંધીધામ મહાનગરપાલિકાના 1 અને 2 અને 3 વોર્ડના લોકો જે છે તે આપણે સાથે જોડાયા હતા. વિકાસના કામો જે છે તે અત્યારે ગતિથી થઈ રહ્યા છે. જે પણ સમસ્યા છે મહાનગરપાલિકા ઉકેલ છે તેવો આશા અપેક્ષા જે છે તે રાખી રહ્યા છે. હર્ષદ ઠાકુર, ABP અસ્મિતા, આદિપુર.